ચક્કાજામ ઈ કર્યું હે કે 15 લાખ રૂપિયા બધાને લઈ ગયા હે, કોઈને પુરાવો પાકો દીધો નથી, નથી દસ્તાવેજ દીધો, નથી કઈ કાગળિયા દીધા, નથી પાણીની સુવિધા, નથી ગટરની સુવિધા, આમ ખંડરિયામાં પડ્યા હઈ અમે। તો અમારે કંઈક તો કંઈક કરવું ને, 2.5 વર્ષથી દોડી કા અમને કોઈ પુરાવો ન મળતો। અહીંયા આગળ માનસધામ 1, માનસધામ 2, ગોકુલધામ અને ત્રિલોકધામ સોસાયટીના લોકો છે। અમારી માંગણી મુખ્ય એ છે કે અમારી સાથે જે દસ્તાવેજ ખોટા કર્યા છે એ દસ્તાવેજ અમને સાચા બનાવી આપવામાં આવે। અસુવિધામાં એમ છે કે મકાનના જે બાંધકામ જે ખરા એ હાવ નબળી કક્ષાના છે કે જેમાં માથે બરાબર ધાબા માથે અહીંયા તિરાડો પડી ગઈ છે, એ ગમે ત્યારે બરાબર છે કે એમાં અકસ્માત થવાનો ભય રહે છે। એના માટે અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબ મને પણ એમાં કોઈ સાંભળતું નથી, એટલે આજે અમે અહીંયા આગળ રોડના રસ્તા જામ કર્યા છે। ત્રિલોકધામ પીપળી મહેન્દ્ર ચોકડી અને અમારા રોડ રસ્તા નથી, કાંઈ સુવિધા નથી। વરસાદ આવે છે તો કેડ હમણાં પાણી જાય છે તોય કાંઈ સુવિધા નથી, અમારે કાગળિયા નથી કાંઈ। અમારે એવી માંગણી છે કે અમને બધો પુરાવો દઈ દઈ। છોકરા ભણવા જાય છે તો કેમ ભણવા જાય, વરસાદ આવે ત્યાં સુધી ઘરમાં બેઠા હોય, કોઈ અમને કાંઈ આધાર દેતા નથી। અમને અમારા કાગળિયા બાગળિયા અમારો આનો કંઈક પુરાવો તો હોવો જોઈએ ને। મેં લોન લીધી 15 લાખની, અમે હપ્તા ભરવી છીએ, છોકરા એક દી ઘરે રહેતા નથી ને હપ્તા ભરે તો અમારે એના માંગણી અમે એમ કહેવી છે કે અમને કાગળિયા પૂરા દઈ દે બધા, અને અમારું પીપળીમાં નામ ચડી જાય આખી 4 સોસાયટીનું। પીપળી 3 રસ્તા પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને અન્ય એક કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે, તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી, તેઓ રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય, તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા, જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે। અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી, હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી દીઠ એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે।